વડોદરા ની અંદર સ્મશાનોમાં શહેરની મધ્યમાં ખાસવાડી સ્મશાન જે દરેક લગભગ સૌથી વધારે આ સ્મશાનની અંદર અંતિમ ક્રિયા માટે થઈને લોકો આવતા હોય છે. કાલે એક વિષય જે ધ્યાનમાં આવ્યો, બધી જ સ્મશાનોની અંદર એ લોકો ટાઈમને એ રીતના આપે છે, પણ અચાનક જ આ રીતના જેને ખબર ના હોય ને એક છેલ્લી ક્રિયા કરવા માટે થઈને જ્યારે પરિવાર આવ્યો ત્યારે વરસાદ નહીં હોવાથી એમને ખુલ્લામાં પરિવારે જ સહેમતિ આપેલી. વરસાદની સિઝન શરૂ થઈ જ ગઈ છે, ક્યારે પણ આવું બને તો ખુલ્લામાં ન થાય. કદાચ એવું લાગે તો તાત્કાલિક એના ઉપર એક શેડ બનાવવામાં આવે, લાકડાને યોગ્ય જગ્યાએ મૂકી દેવામાં આવે અને આ દુઃખદ ઘટના પછીના અધિકારીને આપણે કડક ભાષામાં સૂચન આપેલું છે. જેવી રીતના મીડિયા દ્વારા અમને જાણવા મળેલ પ્રસિદ્ધ થયેલા સમાચાર મુજબ કે ગઈકાલે એક બોડી આવેલ હતી, જે બેન 27 વર્ષે એમનું ડેથ થયું હતું, જેમને ખાસવાડી સ્મશાન ગૃહ ખાતે લાવ્યા હતા. અમારા કર્મચારીઓ દ્વારા એમને જણાવવામાં આવેલ હતું કે તમે બોડી બપોર પછી લાવજો. સવારના બુકિંગ અમારા 10 ઓલરેડી હતા. સવારે 8 થી 9 વાગ્યા સુધીમાં બુકિંગ આવી ગયેલા હતા 10, જેમાંથી આ બેનનું બોડી આવેલી હતી, જે 11મી બોડી હતી. તો અમે એમને ના પાડી હતી, કારણ કે બપોર સુધી અમારી બોડી બુક છે. એ જે ગઈકાલે જે લાકડા હતા, એ ગઈકાલે કોર્પોરેશન દ્વારા લાકડા આપવામાં આવેલા હતા. એ ટ્રેક્ટરના લાકડા હતા, જે વરસાદ પડવાથી અમે તાત્કાલિક ધોરણે ત્યાંથી લાકડા હટાવી દીધા છે. ને અંડર શેડમાં અમારું જે ગોડાઉન છે પાછળ ખાસવાડી સ્મશાન ગૃહમાં, ત્યાં અમે લાકડાના શેડમાં બધા લાકડાઓ મૂકેલા છે, જ્યાં દરેક સૂકા લાકડા અમે ગોઠવવામાં આવેલ છે. અને રોજે રોજ અમે લાકડા ત્યાંથી લાવીને આગળ અમે નાખીએ છીએ ચિતા પાસે. એટલે અમને હાલમાં કોઈ જગ્યાએ લાકડા અમે બહાર મૂકીશું નહીં, અંડર શેડમાં જ આવશે અને અંડર ચિતા પાસે જ આવશે બધા લાકડા.